નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી ગયા છે। આમ તો ગઈકાલે સાંજે તમારા સુધી ન્યૂઝ પહોંચી ગયા હશે। વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026 માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ડિક્લેર થઈ ગયું છે। આમ તો રાત્રે આપણે સ્ક્રોલ ડાઉન વારંવાર કરતા હતા, આખરે 10 સવા 10 ની આજુબાજુ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે વેબસાઇટ પર મુકાઈ ગયું છે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પોતાના લોગિન ની અંદરથી તમે જોઈ શકશો, પીડીએફ પણ જોઈ શકશો, વાંધા અરજી કેવી રીતે કરવી, ત્યાર પછી મેરિટ ક્રમ શું છે અને એનો ક્યાસ કેવી રીતે કાઢવામાં આવે છે, અને ત્યાર પછી ફાઇનલ મેરિટ યાદી, રાઉન્ડ અને કેટલાક અગત્યના પ્રશ્નો પણ તમારા મનમાં ઉદ્ભવ્યા છે ડોક્યુમેન્ટ રિલેટેડ, એ પણ તમને આ વિડીયોની અંદર મળી રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। મિત્રો, વેબસાઇટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જે જાહેરાત મુકાઈ છે આ પ્રમાણેની પીડીએફ, તો એની અંદરથી આપણે જોઈ શકીએ કે વેબસાઇટ પર તમારે ટેટ નંબર, સીટ નંબર, વર્ષ, મોબાઈલ નંબર અને પાસવર્ડથી તમે પોતાનું લોગિન કરી શકશો। હવે લોગિનની અંદર જશો એટલે 3 ઓપ્શન તમને એપ્લિકેશન પ્રિન્ટ, ત્યાર પછી ગ્રેવિયન્સ અને પોતાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે જોઈ શકશો। વાંધા અરજી તમારે કરવી હોય તો તમારે નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો હોય તો તમે વાંધા અરજી કરી શકો છો। આના સિવાયના જે ગૌણ પાસાઓ છે એની અંદર તમારે સુધારો કરવો હોય તો હવે જે આ મેઇન છે કે નામની અંદર ભૂલ હોય તો તમારે ચલાવવાની નથી, લાયકાતની અંદર કોઈ પણ પ્રકારની ખામી દર્શાવેલી હોય તો એ પણ ચલાવવાની નથી, કેટેગરીની અંદર ભૂલ હોય તો એ પણ ચલાવવાની નથી, અને મેરિટની અંદર ખાસ કે તમારા મેરિટની અંદર ભૂલ હોય તો ચલાવતા જ નહીં, તમે અગાઉથી મેરિટ ગણતરી કરીને રાખ્યું જ હશે। આવી રીતે તમે 10/8/2026 થી લઈ 20/8/2026 સુધી પોતાના લોગિનની અંદરથી મેરિટ જોઈ શકશો। ત્યાર પછી તમે વાંધા અરજી છે, તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો ડાઉનલોડ કરી શકશો। 13/8/2026 થી લઈ 20/8/2026 સુધી ડાઉનલોડ કરેલી વાંધા અરજીમાં તમારે વિગતો ભરી દેવાની છે। સુધારા વધારા હોય તો તમે સુધારા વધારા સાથે જે ફોર્મ છે એ અને પ્રૂફ લઈ જવાના છે, સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવાના છે 13/8/2026 થી લઈ 20/8/2026 સુધી। અને લોગિનની અંદરથી મેરિટ કેવી રીતે જોવું, વેબસાઇટ પર મેરિટની પીડીએફ મૂકી દીધી છે, કેટેગરી ક્રમ, ત્યાર પછી જનરલ ક્રમ, આ બધી વસ્તુ તમને લેપટોપની સ્ક્રીન પર બતાવું। પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર VSB DP ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે। ડીપી રિક્વાયરમેન્ટ વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપી દો। તમને ના ખ્યાલ આવે તો આ વેબસાઇટની સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ પ્રમાણે જોશો તો સૌપ્રથમ આપણે લોગિન કરવાનું છે, તો હું લોગિન પર ક્લિક આપીશ। હવે પરીક્ષાનો પ્રકાર, ટેટ નંબર, પાસ કરેલો વર્ષ, ભરતીનો પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા નાખી અને લોગિન કરી લો। પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો અહીં નીચે તમને ફોરવર્ડ પાસવર્ડનો ઓપ્શન જોવા મળે છે, તો ત્યાંથી તમે પાસવર્ડ ફોરવર્ડ કરી શકશો। આવી રીતે લોગિન કરી લેશો। અહીં કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ તમે લઈ શકશો ફોર્મની, ત્યાર પછી ગ્રેવિયન્સ, સુધારા વધારા માટે, વાંધા અરજી માટેની પ્રિન્ટ તમે લઈ શકશો। આપણે ખાસ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર પહેલા જોઈ લઈએ, એના પર ક્લિક આપવાનું છે। ત્યાં જોશો એટલે નામ, ફોર્મ નંબર, ત્યાર પછી અહીં લાસ્ટમાં તમે જોશો તો કુલ મેરિટ ગુણ, આ અગત્યનું છે। એની અંદર જુઓ તો તમારું મેરિટ આટલું બન્યું છે કે કેમ। આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, આમ તો તમે બધાએ બનાવીને જ રાખ્યો છે, અને એથી વધારે આ નંબર અગત્યનો છે, જનરલ મેરિટ નંબર। આ જનરલ મેરિટ નંબર તમારા બધા વિદ્યાર્થીઓમાં તમારો આટલામો નંબર છે, એટલે અહીંથી જ તમને અડધો પડધો ખ્યાલ આવી જાય કે તમે કેટલા પાણીમાં છો, ક્યાસ તમે કાઢી શકશો, અને તમારી પોતાની કેટેગરીમાં તમારો કેટલામો નંબર છે, કેટેગરી મેરિટ નંબર આપેલો છે, આ જોઈ લેવાનું છે। HSC મેરિટ કેટલું કાઉન્ટ થશે એ જોવાનું છે, તમારા પર્સન્ટેજ કેટલા છે HSC ની અંદર, એવી રીતે ગ્રેજ્યુએશન નું મેરિટ, ગ્રેજ્યુએશન ના પર્સન્ટેજ, પોસ્ટ ગ્રેજ્યુએશન તો લાગુ નથી પડતું, એવી રીતે PTC BEd હોય એના તમારે મેરિટ કેટલા અંદર એડ થાય છે, આ તમામ 3 નું જોઈ લેવાનું છે। ખાસ કરીને કુલ મેરિટ તમારું બરાબર બન્યું હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી। ખાસ કરીને મેરિટ બનાવતી વખતે અહીં પોઈન્ટ પછીના 4 અંકો ઇન્ક્લુડ એટલે ધ્યાનમાં લેવામાં આવે છે, અને તમે મેરિટ ગણતા હોય તો પોઈન્ટ પછીના 2 અંકો ધ્યાનમાં લેતા હોય તો મેરિટની અંદર થોડો ડિફરન્સ તમારે બતાવી શકે, એટલે 4 અંકો ધ્યાનમાં લઈ અને કેલ્ક્યુલેશન કરી જોવાનું છે। યાદ રાખશો કે મેરિટની અંદર એક પણ પોઈન્ટની ભૂલ ચલાવવાની નથી। હવે સપોઝ માનો કે તમારે નામ, મેરિટ, કેટેગરી, ત્યાર પછી કોઈ લાયકાતની અંદર ભૂલ છે તો તમે ગ્રેવિયન્સ પર ક્લિક કરવાનું છે। આવી રીતે વાંધા અરજીની પીડીએફ છે, ડાઉનલોડ થઈ ગઈ છે। જુઓ તો ફોર્મ પ્રમાણેની વિગતો છે એ આ બાજુ આપેલી છે, તો આ બાજુ બધે ફોર્મ પ્રમાણેની વિગતો આપેલી છે કે ફોર્મમાં તમે કેવી રીતની વિગતો દર્શાવેલી છે। તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો સુધારા માટેના આ બાજુ ખાલી ખાના આપ્યા છે। દાખલા તરીકે નામની અંદર ભૂલ છે તો અહીં નામની અંદર તમારે સાચું નામ લખી દેવાનું છે, એટલે સુધારાની વિગતો વાળા ખાનામાં સાચી વિગત દર્શાવવાની છે। દાખલા તરીકે તમારી કેટેગરી અહીં તમે દર્શાવી છે, એમાં કોઈ પણ પ્રકારની ભૂલ છે, બીજી કેટેગરી દર્શાવી દીધી છે,
તો તમે અહીં કેટેગરી સુધારવા માટે અહીં સાચી કેટેગરી લખી શકો છો. હવે આવી રીતનું સુધારા અરજીપત્ર કરી છેલ્લે સાઇન કરવાની આવશે. આ સુધારા અરજીપત્ર કરી અને તમારે સ્વીકાર કેન્દ્ર પર પૂરતા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તમે જે પણ ભૂલ દર્શાવી છે તો એનું સાચું ડોક્યુમેન્ટ, સાચું પ્રૂફ, ઓરિજિનલ અને ઝેરોક્ષ સાથે લઈ જવાની છે અને સ્વીકાર કેન્દ્ર પર તારીખ 13 થી લઈ અને 20 તારીખ સુધીમાં જમા કરાવી દેવાનું છે. હવે હું પાછો વેબસાઇટ પર આવી જાઉં છું, લોગ આઉટ થઈ ગયો છું. આ રીતના હોમ પેજ પર આવી જશો. તમારે મોબાઈલ હશે તો અહીં 3 આડી લાઈન ઉપર આપી હશે, તો ત્યાં ક્લિક કરશો એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું જે મેનુ છે એ શો થશે. એના પર ક્લિક કરી અને ડાઉનલોડ પીડીએફ કરી લેવાની છે. ધોરણ 1 થી 5 માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પીડીએફ છે, એ મેં ડાઉનલોડ કરી લીધી છે. આવી રીતે તમને મેરિટ લિસ્ટ બતાવશે. હવે હું થોડું નીચે સ્ક્રોલ કરી અને જોઈ લઉં છું કે જે આ મેરિટ નંબર આપે છે જનરલ આપે છે અને તમારે અહીં તમારી પોતાની દાખલા તરીકે ઈડબ્લ્યુએસ છે તો ઈડબ્લ્યુએસ નો અહીં 000 કરીને 5 આપ્યો છે, તો 5મો કેન્ડિડેટ છે અને આ જનરલ નંબર છે કે જનરલ બધા વિદ્યાર્થીઓમાં 32મો નંબર છે અને પોતાની કેટેગરીમાં 5મો નંબર છે. એવી રીતે એસસીબીસી ઉમેદવાર હોય તો અહીં જનરલ નંબર 30 આપ્યો છે, તો જનરલ મેરિટ ક્રમ એમનો 30 થશે અને પોતાની કેટેગરીનો 23મો નંબર થશે. એટલે અહીં તમે જુઓ છો તો 10,158મો નંબર છે. એટલે ટોટલ વિદ્યાર્થીનો આંકડો મળી જાય. અહીં તમારા ઈડબ્લ્યુએસ ના કેટલા કેન્ડિડેટ છે એ પણ તમને મળી જશે. ઈડબ્લ્યુએસ ના ટોટલ 1819 કેન્ડિડેટ છે. એસઈબીસી ના 5450 કેન્ડિડેટ્સ છે. એવી રીતે એસટી ના 1149, એસસી ના 1440 છે. તો આવી રીતે તમામ કેટેગરીના ટોટલ કેન્ડિડેટ છે એનો આંકડો તમને અહીંથી મળી જશે અને આ બધાને ટોટલ કરતા તમારે અહીં 10,158 નો આંકડો મેચ થઈ જવો જોઈએ. મૂળ આવી રીતે તમે પોતાની કેટેગરીનું ટોટલ અને સામાન્ય ટોટલ તમે જોઈ શકશો. મિત્રો, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ રિલેટેડ કેટલા પણ પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવ્યા હશે, અહીં અગત્યના પ્રશ્નો છે મેં ટાંકીને રાખ્યા છે. એ પ્રશ્નોના જવાબ તમને અહીં આપી દઉં કે યાદ રાખશો કે મિત્રો મેરિટની અંદર પોઈન્ટની પણ ભૂલ હોય તો ચલાવતા નહીં. તમે હજારો વિદ્યાર્થીઓની પાછળ ઠેલાઈ જશો. એટલે તમે મેરિટ ગણતરી રાખી હોય તો તમારે આ સુધારા વધારા માટેનો છેલ્લો ચાન્સ છે. ત્યાર પછી તમે ફાઇનલ મેરિટ લિસ્ટ બની જશે, પછી એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા કરી શકતા નથી. આ ભરતીમાં સામાન્ય ભરતી અને ઘટ ભરતી આવું કંઈ અલગ નથી, એટલે આવા ગૂંચવણો પેદા કરતા નહીં. ત્યાર પછી આ ભરતીમાં પહેલા જનરલ રાઉન્ડ જ આવશે અને પછી કેટેગરી રાઉન્ડ આવશે. તો આવી રીતનું કોઈ પણ રાઉન્ડ વિશે મને પૂછતા હતા. ત્યાર પછી ખાસ અગત્યનું કે ડોક્યુમેન્ટ રિલેટેડ, દાખલા તરીકે ક્રિમિલેયર છે, ઈડબ્લ્યુએસ છે, તો આવા ઉમેદવારો જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ડોક્યુમેન્ટની વેલિડિટી માન્ય હતી, પરંતુ હવે એની વેલિડિટી ઓવર થઈ ગઈ છે, મીન્સ કે એક્સપાયર થઈ ગઈ છે. તો શું નવું ડોક્યુમેન્ટ કઢાવવાનું છે? તો ના, ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટનું ફોર્મ તમે એના આધારે ભર્યું છે તો એ જ ડોક્યુમેન્ટ છેલ્લે સુધી માગશે. જ્યાં સુધી ભરતી પૂરી થશે ત્યાં સુધી માગશે. એટલે તમારે નવેસરથી કંઈક નોન ક્રિમિલેયર કઢાવવાની જરૂર નથી. ફોર્મ ભરતી વખતે જે આંકડા નાખ્યા છે એ જ આંકડાવાળું ક્રિમિલેયર માગશે. એટલે આ ખાસ જોઈ લેશો. અને બીજી પણ અગત્યની બાબત પૂછતા હોય છે કે ફોર્મ ભર્યું એ વખતે કેન્ડિડેટ છે એ અનમેરિડ હતા, તો હવે મેરિડ થઈ ગયા હોય તો એમને અહીં સુધારા વધારા માટે વાંધારજી કરવાની છે? તો ના, ફોર્મ ભરતી વખતે જે પણ દર્શાવ્યું છે એ જ બરાબર છે. એના માટે સુધારા વધારા માટે વાંધારજી કરવાની જરૂર નથી. ત્યાર પછી આપણે મેરિટ ક્રમ છે એ જનરલ અને કેટેગરી મેરિટ ક્રમ આપણે જોયો છે પોતાના લોગિનની અંદરથી. તો એના આધારે આપણે ક્યાસ કાઢી શકશું કે આપણો કેટલામો નંબર છે, આપણે તમામ વિદ્યાર્થીઓની અંદર કેટલામાં ક્રમે છીએ, આપણા કેટેગરીમાં કેટલામાં ક્રમે છીએ, કેટલી જગ્યાઓ આવશે તો આપણો વારો છે, આપણે આટલા પાણીમાં છીએ તો સેફ છીએ. આ બધી વસ્તુ તમે વિચારી શકશો. હવે મિત્રો ખાસ અગત્યનું છે કે જગ્યાઓ જિલ્લાવાર અને કેટેગરીવાર જાહેર થઈ નથી, તો આપણે આશા અત્યાર સુધી એ જ રાખીશું હવે પછી કે સૌથી પહેલા જગ્યાઓ ડિક્લેર થાય. આપણને બધાને ખબર છે કે ફાઇનલ મેરિટ યાદીની સાથે અગાઉની ભરતીઓમાં પ્રથમ રાઉન્ડ એવી રીતે રાઉન્ડની શરૂઆતો પણ કરી દીધી છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે જિલ્લાવાર, કેટેગરીવાર, માધ્યમવાર જગ્યાઓ આવે ત્યારે. તો એ જગ્યાઓ પહેલાં ડિક્લેર થાય એની આપણે આશા રાખીશું. ઝડપથી ડિક્લેર કરી દે. ખાસ અગત્યનું કે સાયન્સ પ્રવાહ માટે 10% સીટો અનામત રાખવામાં આવે છે અને મહિલાઓ માટે 33% સીટો અનામત રાખવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય કે સર મહિલાઓ માટે અલગથી સીટો 33%, આવું ક્યાંય લેબલ કે બોર્ડ કે તમને જોવા મળતું નથી. મિત્રો, વિદ્યા સહાયક ભરતીની એક ખાસિયત છે કે અત્યાર સુધીની તમામ ભરતીમાં લગભગ 50%થી ઉપર મહિલાઓ હોય છે. એટલે 33%નો પ્રશ્ન તો અહીં પેદા થતો જ નથી. એટલે મહિલાઓ 50% ઉપર હોય તો પછી 33% અનામત અલગ તારવી અને આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
જ્યારે ફોર્મ ભર્યું ત્યારે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ અપલોડ રહી ગયું હોય કે જમા કરાવવાનું રહી ગયું હોય ને આવું બધું હોય તો એનું ટેન્શન ના લેશો. એના માટે અત્યારે વાંધા અરજી કરવાની જરૂર નથી. એટલે આ પ્રકારનું ટેન્શન કોઈ લેવાનું નથી. હવે મિત્રો નેક્સ્ટ પ્રોસેસ પ્રમાણે જોઈએ તો ફાઇનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવે અને અગાઉની ભરતીમાં આપણે અત્યાર સુધીના એક્સપિરિયન્સ મુજબ ફાઇનલ મેરિટ યાદીની સાથે સાથે રાઉન્ડ પણ ડિક્લેર કરી દેવામાં આવતો હોય છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે જિલ્લાવાર જગ્યાઓ કેટેગરીવાર જગ્યાઓ દર્શાવવામાં આવે. તો આશા રાખીએ કે ઝડપથી જિલ્લાવાર કેટેગરીવાર જગ્યાઓ બતાવે અને ત્યાર પછી ફાઇનલ મેરિટ યાદીની સાથે સાથે રાઉન્ડની શરૂઆત, જિલ્લા પસંદગી પણ થઈ જાય. તો આપણે આના માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટનો એક બંચ મસ્ત તૈયાર કરીને રાખી દો, એક મસ્ત ફાઇલ તૈયાર કરીને રાખી દો. અગાઉના તમે ભરતીઓમાં જોયું છે કે ત્યાં જિલ્લાવાર ક્રમ આપણા ડોક્યુમેન્ટનો ક્રમ આપીને રાખતા હોય કે આ પ્રમાણે ક્રમ રાખી દેવાનો છે અને ઝેરોક્સ એક પણ તૈયાર રાખી દેજો. મીન્સ કે હવે પછી તમે ફાઇનલ મેરિટ યાદીની સાથે સાથે પ્રથમ રાઉન્ડ માટેની તમામ તૈયારીઓ આટોપી લેજો. આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે. આશા રાખીએ કે ઝડપથી જગ્યાઓ, મેરિટ યાદી છે અને રાઉન્ડની શરૂઆત થઈ જાય. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો ગમ્યો હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.